રાજ્યસભાની ખાલી પડેલ 2 બેઠકો માટે માર્ચ મહિના સુધીમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે। રાજ્યના મુખ્ય ચૂંટણી પંચે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે, તો આ તરફ કેન્દ્ર ચૂંટણી પંચે ગુજરાત સરકાર પાસે ચૂંટણી માટે કર્મચારીઓ અધિકારીની યાદી માંગી છે। ભાજપના અભય ભારદ્વાજ અને કોંગ્રેસના અહેમદ પટેલના નિધનના કારણે રાજ્યસભાની 2 બેઠકો ખાલી પડી છે, ત્યારે રાજ્યસભાની ચૂંટણી વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન યોજાય તેવી પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે। બે બેઠકોની માર્ચમાં ચૂંટણી યોજાવાની શક્યતા રહેલી છે। રાજ્યસભામાં ખાલી પડેલી 2 બેઠકોની ચૂંટણી યોજાશે। અભય ભારદ્વાજ અને અહેમદ પટેલના નિધન બાદ આ બંને બેઠકો ખાલી પડી છે, જેના પર માર્ચ મહિનામાં સુધીમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા રહેલી છે। ચૂંટણી પંચે અધિકારીઓને કર્મચારીઓની યાદી માંગી છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।